જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ। આપણે ઘણી વખત કથા કીર્તનની અંદર ભગવાન ગોવિંદનું ગોવિંદ દામોદર સ્તોત્ર છે એ આપણે ગાતા હોઈએ છીએ। એના પહેલા શ્લોકની અંદર કેવું કહેવામાં આવ્યું? કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામી। આ શ્લોકની અંદર કેવું કહેવામાં આવે તો કે ભગવાન બાળકૃષ્ણ છે એ બાળ સ્વરૂપે પોતે વટવૃક્ષના પર્ણની ઉપર પોતે શયન કરી રહ્યા છે અને સાથે સાથે ભગવાન પોતાના ચરણનો જે અંગુષ્ઠ છે, અંગૂઠો છે એ પોતાના કોમળ હાથોથી મુખારવિંદની અંદર ધારણ કરે છે। એવા બાળ સ્વરૂપી ભગવાન બાળકૃષ્ણનું આપણે મનની અંદર સ્મરણ કરતા રહીએ, મનની અંદર ચિંતન કરતા રહીએ અને એવા ભગવાનનું આપણે યજન કરતા રહીએ। અસ્તુ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।